પ્રકરણ 6 ખડકો, ખનિજો અને જમીન. ભૂસપાટી ઉપર ઘન અને પ્રવાહી પદાર્થના વિશાળ આવરણો આવેલા છે. પૃથ્વીનો ઉપરનો પોપડો ઘન પદાર્થનો બનેલો છે. આ ઘન પદાર્થોનું આવરણ મૃદાવરણ કહેવાય છે. તે નક્કર પદાર્થોનું બનેલું છે, જેને ખડક કહે છે. આ કારણે જ ઉપરના પોપડાને મૃદાવરણ કે ખડકાવરણ પણ કહે છે. ખડકો જુદા જુદા દ્રવ્યોના સંયોજનથી બને છે. તે દ્રવ્યોને ખનિજ કહે છે. આમ એક કે તેથી વધુ ખનિજ દ્રવ્યોનો સંગઠિત જથ્થો એટલે ખડક. નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના 3 પ્રાથમિક પ્રકારો પડે છે. 1. આગ્નેય ખડક, 2. પ્રસ્તર ખડક અને 3. રૂપાંતરિત ખડક. 1. આગ્નેય ખડક. આગ્નેય શબ્દનો અર્થ અગ્નિથી બનેલા એમ થાય છે. પૃથ્વીનું પેટાળ ગરમ હોવાથી તેનું લાલચોળ તત્વ મેઘમાં વિવિધ રૂપે ઠરવાથી બનતા ખડકોને આગ્નેય ખડકો તરીકે ઓળખવામાં આવે છે. આ ખડકોની ઉત્પત્તિ સૌપ્રથમ થઈ હોવાથી તેમને પ્રાથમિક ખડકો પણ કહે છે. આગ્નેય ખડકોના મુખ્ય 2 પ્રકારો પાડવામાં આવે છે. 1. આંતરિક આગ્નેય ખડક, 2. બાહ્ય આગ્નેય ખડક. આંતરિક આગ્નેય ખડકમાં અંતસ્થ આગ્નેય ખડક. આ પ્રકારના આગ્નેય ખડકની રચના મેઘમાં ઠંડો પડવાથી થાય છે. જો આ મેઘમાં પૃથ્વીના પેટાળમાં એટલે કે વધુ ઊંડાઈએ ઠરી જાય તો આ પ્રકારના ખડકો રચાય છે. વધુ ઊંડાઈએ ગરમીનું પ્રમાણ વધુ હોવાથી મેઘમાં ધીરે ધીરે ઠરે છે. આ કારણે બનતા ખડકોમાં મોટા કદના સ્ફટિક જોવા મળે છે. ગ્રેનાઇટ ખડક એ અંતસ્થ આગ્નેય ખડકનું ઉત્તમ દ્રષ્ટાંત છે. અંતસ્થ ખડકો દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જોવા મળે છે. મધ્યસ્થ આગ્નેય ખડક જ્વાળામુખી પ્રસ્ફોટન ક્રિયા દરમિયાન મેઘમાં ભૂસપાટી તરફ આવવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ પાતાલીય ખડકો અને બાહ્ય ખડકોની વચ્ચે ઠરી જાય છે. તે સીલ, ડાઇક, લોપીલિથ અને લેકોલિથ જેવી સ્વરૂપોની રચના કરે છે. આ ખડકોને મધ્યસ્થ આગ્નેય ખડકો કહે છે. બાહ્ય આગ્નેય ખડક જ્વાળામુખી ક્રિયા દરમિયાન મેઘમાં ખડક સ્તરો તોડીને બહાર આવે છે. તે પૃથ્વીની બહારની હવા સાથે સંસર્ગમાં આવવાથી લાવા ઝડપથી ઠંડો પડે છે, જેમાં સ્ફટિકો અતિ સૂક્ષ્મ જોવા મળે છે. બેસાલ્ટ ખડક તેનું દ્રષ્ટાંત છે, જે દક્ષિણ અને પશ્ચિમ ગુજરાતમાંથી મળે છે. 2. પ્રસ્તર ખડક અપ્રક્ષણ અને ઘસારણ બળોના પરિણામે આગ્નેય ખડકો તૂટે છે. તૂટેલા ખડક પદાર્થોનું જળમાં નિક્ષેપણ થતું રહે છે અને તેમના સ્તરો રચાય છે. આમ એક સ્તર ઉપર બીજું સ્તર રચાય છે. કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા ખડકોનું નિર્માણ થાય છે. કેટલીક વાર આ ખડકોને એટલે જ નિક્ષેપકૃત ખડક તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રસ્તર ખડકોની રચનામાં કેટલાક રાસાયણિક દ્રવ્યો તથા સેન્દ્રિય દ્રવ્યો જોવા મળે છે. આ પદાર્થો પ્રમાણે પ્રસ્તર ખડકોના નીચે પ્રમાણેના પેટા વિભાગ પડે છે. પ્રસ્તર ખડકો ખડક પદાર્થ નિર્મિત, જેમાં રેતીના, માટીના અને કોંગ્લોમરેટ. રાસાયણિક પદાર્થ નિર્મિત અને સેન્દ્રિય પદાર્થ નિર્મિત, જેમાં ચૂનાળું અને કાર્બનયુક્ત. ખડક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો. અપ્રક્ષણ પ્રક્રિયાથી ખડકોનું વિભંજન થાય છે. આ ખડક પદાર્થોને નદી, હિમનદી અને પવન જેવા ગતિશીલ બળો અન્યત્ર લઈ જાય છે. આ બળોનો વેગ ઘટતા સ્થળાંતરિત પદાર્થો જુદા જુદા સ્થળે પથરાઈ જાય છે. સમય જતાં ખડક પદાર્થોના સ્તરોમાં રચાય છે. તેને ખડક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો કહે છે. રેતી ખડક, માટી ખડક અને કોંગ્લોમરેટ ખડક તેના દ્રષ્ટાંત છે. રાસાયણિક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડક ખડકોમાં રહેલા રાસાયણિક પદાર્થો વહેતા જળમાં દ્રાવણ રૂપે ઓગળી જાય છે. પાણીનો વેગ ઘટતા દ્રાવણ રૂપે ઓગળેલા રાસાયણિક પદાર્થોના નિક્ષેપણ દ્વારા જે ખડકોનું નિર્માણ થાય છે તેને રાસાયણિક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો કહે છે. ચિરોડી અને મીઠાના ખડક તેના દ્રષ્ટાંત છે. સેન્દ્રિય પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો જીવાવશેષો કે વનસ્પતિના અવશેષો કાળક્રમે જમા થવાથી ખડકોનું સ્વરૂપ ધારણ કરે છે. ચૂના અને કાર્બનના પ્રમાણ અનુસાર તેના 2 પેટા વિભાગો પડે છે. ચૂનાયુક્ત ખડકો તૂટવાથી તે નદીઓ દ્વારા આવા ચૂનાળુ પદાર્થો
દ્રાવ્ય સ્વરૂપે સમુદ્રમાં ઠલવાય છે. આ ચુનાળુ દ્રવ્યોનો ઉપયોગ પરવાળા જેવા સૂક્ષ્મજીવો પોતાના ખોરાકમાં કરે છે. આ જલીય જીવોના અવશેષોના નિક્ષેપણથી જે ખડક સ્તરો બને છે તેને ચુનાળુ ખડક કહે છે. વનસ્પતિના અવશેષો દટાઈ જવાથી દબાણ તથા આંતરિક ગરમીની લાંબા ગાળાની અસરથી ખડકોનું નિર્માણ થાય છે, જેને કાર્બનયુક્ત ખડકો કહે છે. ખનિજ કોલસો તેનું ઉત્તમ દ્રષ્ટાંત છે. રૂપાંતરિત ખડકો આગ્નેય અને પ્રસ્તર ખડકોના મૂળ બંધારણ અને સ્વરૂપમાં પરિવર્તન થઈ રચાતા નવનિર્મિત ખડકોને રૂપાંતરિત ખડક કહે છે. ખડકોનું સ્વરૂપ બે રીતે બદલાય છે: ભૌતિક રૂપાંતરણ અને રાસાયણિક રૂપાંતરણ. આમ મૂળ ખડકોના આકાર અને ખનિજ દ્રવ્યોનું સ્વરૂપ બદલાઈ આ ખડકોમાં નવા સ્ફટિકોનું નિર્માણ થાય છે. પ્રવાહી મેગ્માના સ્પર્શથી તેના આસપાસના સ્થાનિક ખડકોમાં પરિવર્તન થઈ આવા ખડકોનું રૂપાંતરણ થાય છે. તેને સંસ્પર્શિત રૂપાંતરણ કહે છે. તાપમાન અને દબાણના પરિણામે ખૂબ જ વ્યાપક વિસ્તારોમાં ખડકો પોતાનું બંધારણ અને સ્વરૂપ બદલી નાખે છે. તેને પ્રાદેશિક રૂપાંતરણ કહે છે. આરસ પહાડ અને ક્વાર્ટઝાઇટ તેના દ્રષ્ટાંત છે. ખનિજ જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે. તેને ખનિજ કહે છે. સ્ફટિકમય બંધારણ, ઘનતા, નક્કરતા, રંગ, ચમક વગેરે ખનિજના મૂળભૂત લક્ષણો છે. દરેક ખનિજને પોતાની ઘનતા હોય છે. ઘનતા એટલે ખનિજનું ભારેપણું. ખનિજો ઉપર જ્યારે ઘસરકો કરવામાં આવે ત્યારે તે ખનિજ જેટલો પ્રતિકાર કરે તેને તે ખનિજની નક્કરતા કહે છે. ખનિજની નક્કરતા માટે 1 થી 10 સુધીના ક્રમાંક આપવામાં આવ્યા છે. જેમ કે ટાલ્ક ખનિજનો ક્રમાંક 1 અને હીરો 10 ક્રમાંક ધરાવે છે. પ્રત્યેક ખનિજની સપાટી સૂર્યપ્રકાશનું પરાવર્તન કરે છે. તેના આધારે ખનિજની ચમક નક્કી થાય છે. જુદી જુદી ખનિજની અને ધાતુઓની ચમક અલગ અલગ જોવા મળે છે. ખનિજો વિવિધ રંગો પણ ધરાવે છે. ખનિજમાં રહેતી અશુદ્ધિઓના પ્રમાણને આધારે તેમના રંગ ઘેરા અથવા ઝાંખા બને છે. આમ પ્રાથમિક લક્ષણોને આધારે ખનિજને ધાત્વિક અને અધાત્વિક એમ 2 વિભાગોમાં વહેંચી શકાય. લોખંડ, તાંબુ, સોનું વગેરે ધાત્વિક ખનિજો છે, જ્યારે પોટાશ, સલ્ફર, નાઇટ્રેટસ અને ફ્લોરસ્પાર એ અધાત્વિક ખનિજ છે. કોલસો અને ખનિજ તેલ ઈંધણ તરીકે વપરાય છે. તેથી તેમને ઉર્જા ખનિજ એવા વિશિષ્ટ વિભાગમાં મૂકવામાં આવે છે. જમીન ખડકોની ખુલ્લી સપાટી ઉપર સૂર્યપ્રકાશ, તાપમાન, હિમ, વરસાદ વગેરે બળોના કારણે ખવાણ થતા ખડકોનો ભૂક્કો બને છે. આ ખડક કણોમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળવાથી જમીન બને છે. આબોહવાની અસરના પરિણામે તળ ખડકોના ખવાણથી બનતા ખનિજ દ્રવ્યો અને વનસ્પતિ પ્રાણીજ અવશેષો સડવાથી બનતા જૈવિક દ્રવ્યોથી તૈયાર થયેલા અસંગઠિત પદાર્થોના પાતળા સ્તરને જમીન કહે છે. જમીનના મુખ્ય 4 ભૌતિક લક્ષણો છે: 1 રંગ, 2 કણ રચના, 3 કણોની ગોઠવણી અને 4 સ્તર રચના. રંગ એ જમીનનું મહત્વનું લક્ષણ છે. ખનિજ તત્વો તથા ઉત્પત્તિની પ્રક્રિયા પ્રમાણે રંગ બદલાય છે. ઘેરા રંગની માટીમાં જૈવિક દ્રવ્યો વધુ હોય છે. રાતા પીળા કે બદામી રંગની જમીનમાં લોહ તત્વનું પ્રમાણ વધારે છે. અલગ અલગ પ્રકારની જમીનના બંધારણમાં રેતી, માટીનું પ્રમાણ અલગ અલગ હોય છે. રેતી કણોનું કદ મોટું અને માટી કણોનું કદ નાનું જોવા મળે છે. તેથી તે જમીનમાં ભેજનો સંગ્રહ કરવાની ક્ષમતા વધારે રહેલી છે અને તેમાં વધુ ફળદ્રુપતા જોવા મળે છે. જુદા જુદા જમીન કણો પરસ્પર અલગ અલગ ગોઠવાયેલા જોવા મળે છે. તેથી જમીનની કણ ગોઠવણી રચાય છે. આ ગોઠવણીથી જમીનની છિદ્રાળુતા નક્કી થાય છે. આમ વિશિષ્ટ ગોઠવણી કે રચનાથી જમીનમાં હવા, પાણી અને વનસ્પતિના મૂળ સહેલાઈથી પ્રવેશ પામે છે. જમીન સ્તરો ઉપર ઊભો કાપ મૂકવામાં આવે તો સ્પષ્ટ રીતે ઉપરથી નીચે સુધીના જુદા જુદા જમીન સ્તરો જોઈ શકાય છે. તેને જમીનનું પાર્શ્વચિત્ર કહે છે. જમીનના પાર્શ્વચિત્રમાં તેના જુદા જુદા સ્તરોમાં જમીનની કણરચના, જમીનના કણોની ગોઠવણી અને તેમના રંગ વગેરેમાં વિભિન્નતા વર્તાઈ આવે છે. સૌથી ઉપરના એ સ્તરમાં જમીન કણો સૂક્ષ્મ હોય છે. આ સ્તરમાં જીવસૃષ્ટિ સૌથી વધુ ક્રિયાશીલ હોય છે, તેમજ જૈવિક દ્રવ્યો વધુ હોવાથી ફળદ્રુપતા વધુ હોય છે. બી સ્તરમાં જમીન કણો જોવા મળે છે. આ સ્તરમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ અલ્પ હોય છે. તેને ઉપસ્તર પણ કહે છે.
સી સ્તરમાં કાંકરા, નાના ખડક ટુકડા અને મોટા જમીન કણો હોય છે. સામાન્યપણે આ સ્તર ઓછું ફળદ્રુપ હોય છે. સૌથી નીચે ડી સ્તર આવેલું છે. આ સ્તર તળ ખડકોનું બનેલું છે. તેના ખડક કણો એકબીજા સાથે જોડાયેલા જોવા મળે છે. સી અને ડી સ્તરનો વાસ્તવિક જમીનમાં સમાવેશ થતો નથી. જમીનના પ્રકારો. જમીન નિર્માણ પ્રક્રિયા અનુસાર જમીનના મુખ્ય બે વિભાગો પાડી શકાય. 1. સ્વસ્થાનીય જમીન. 2. સ્થળાંતરિત જમીન. તળ ખડકોના ખવાણથી જમીન બન્યા પછી એના એ જ સ્થાન પર ટકી રહે તેવી જમીનને સ્વસ્થાનીય જમીન કહે છે. વન પ્રદેશોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. નદી, હિમનદી, પવન જેવા ગતિશીલ બળોના કારણે ઉદ્ભવ સ્થાનેથી ખડકબોજ અને કાંપ વગેરે સ્થળાંતર થઈને બીજી જ જગ્યાએ પથરાઈને જે જમીનનું નિર્માણ થાય છે તેને સ્થળાંતરિત જમીન કહે છે. આ પ્રકારની જમીન ફળદ્રુપ હોય છે. તેમાં જૈવિક અને ખનિજ દ્રવ્યોના સૂક્ષ્મ માટીકણો વધુ પ્રમાણમાં જોવા મળે છે. ગંગા નદીનું મેદાન આ પ્રકારનું છે.